બચેલી વસ્તુમાંથી આજે આપણે એકદમ ટેસ્ટી અને ચીઝી એવો નાસ્તો રેડી કરવાના છે, જે નાનાથી લઈ અને મોટાને બધાને પસંદ આવે એવો બનવાનો છે. તો વિડીયોને છેક સુધી જોજો. ચાલો જોઈએ તેની રેસીપી. મારે અહીંયા સવારનો બ્રેકફાસ્ટમાં બનાવેલો ઉપમા બચી ગયેલો હતો, તો મારા દીકરાને ઉપમા નહોતો ખાવો, એટલે પછી મને થયું ચાલ એમાંથી કંઈ બનાવું. તો અહીંયા મેં ઉપમા લીધો છે બચેલો, એમાં થોડું જીરું એડ કર્યું છે 1 ટીસ્પૂન જેટલું, અને થોડું મીઠું એડ કરીશું કેમ કે આપણે એમાં લોટ ઉમેરવાના છે ચોખાનો, એટલે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરું. અને 2 ટેબલ સ્પૂન પહેલાં હું અહીંયા લોટ ઉમેરું છું ચોખાનો. તમે એની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો. અને થોડું ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું, અને સરસ એવું મિક્સ કરી દઈશું. ને આપણે ચેક કરશું કે આપણો ડો છે જે બરાબર બની ગયો છે કે નહીં. મને એવું લાગે છે કે અહીંયા થોડું હજી જરૂર છે લોટની, તો 1 ટેબલ સ્પૂન હજી હું અહીંયા એડ કરીશ. ચોખાનો લોટ છે તે, અને એકદમ સરસ એવો સોફ્ટ અને સ્મૂથ આપણે ડો બનાવીને રેડી કરી લેવાનો છે. જો આ ઉપમામાં તમે દાણા નાખ્યા હોય ને મગફળીના, તો એ કાઢી લેવાના, નહીંતર એ પછી એ ટેસ્ટમાં સારા નહીં લાગે. મેં કાઢી લીધેલા હતા. તો એકદમ સરસ આપણો ડો અહીંયા બનીને રેડી છે. આપણે હવે એમાંથી બનાવીશું ચીઝી બોલ્સ, જે મારા દીકરાને બહુ જ ભાવ્યા હતા, અને આઈ એમ શ્યોર કે તમને પણ બહુ જ ભાવે. જો આવી રીતે બચી જાય ને એ વસ્તુ, તો આપણે એને આવી રીતે સરસ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લેવાનું. તો અહીંયા આપણે એક ડો જેવું બનાવી લઈશું, અને આપણે એને થોડું એવું સ્પ્રેડ આઉટ કરી લઈશું આવી રીતે, અને પછી આપણે એમાં ભરવાનું છે ચીઝ અંદર. અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે. તમે જે પ્રોસેસ ચીઝ નોર્મલ આવે છે ક્યુબ્સવાળું, એ લેવો તો પણ ચાલે. એનું એક ક્યુબ જેવું નાનું કટ કરીને વચ્ચે મૂકી દેવાનું. અહીંયા જો તમને એવું લાગે છે કે બંધ ન થાય અગર, તો થોડો ડોનો પોર્શન લઈ અને એકદમ સરસ રીતે આપણે એને બંધ કરી દેવાનું છે, અને એકદમ બોલના ફોર્મમાં આપણે એને વાળી લેવાનું છે. એકદમ સરસ બોલ બની ગયો છે, ને આપણે એને હવે કોટ કરવાનો છે ડ્રાય આ જે ચોખાનો લોટ છે એમાં. આવી રીતે કરશો ને તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી બનશે, અને ચોટશે પણ નહીં જ્યારે તળતા હશો ને ત્યારે. મેં આ બોલ બનાવીને તળીને ચેક પણ કરી લીધું હતું કે બરાબર બન્યા છે કે નહીં, ફાટતા કે નથી નહીં. તો એકદમ સરસ બોલ્સ બનીને રેડી થાય છે. તો પછી જ મેં બાકીના બોલ્સ છે આવી રીતે બધા બનાવીને રેડી કર્યા છે. તો તમે પણ જ્યારે બનાવો ત્યારે ચેક કરી લેવું. પણ આવી રીતે બનાવશો એટલે 100% તમારા ચોટશે નહીં અથવા તો ફાટશે પણ નહીં. એવા સરસ ચીઝ બોલ્સ બનીને રેડી થશે. તો આવી રીતે બધા જ બોલ્સ આપણે બનાવીને રેડી કરી લઈશું, ચોખાના લોટમાં કોટ કરતા જઈએ. અને તમે જોઈ શકો છો અહીંયા પ્લેટમાં બધા બોલ છે તે રેડી થઈ ગયા છે. અહીંથી 10 થી 12 જેટલા બોલ ટોટલ બન્યા છે. હવે આપણે ગરમ કરેલા તેલમાં એને તળી લેવાના છે. અહીંયા આપણે તેલનું ટેમ્પરેચર છે એકદમ હાઈ નથી રાખવાનું. જેમ ધુમાડો નીકળે એટલું બધું તેલ આપણે ગરમ નથી કરવાનું. પહેલાં જ્યારે એડ કરીને ત્યારે મીડિયમ એવું તેલ ગરમ હોવું જોઈએ, નહીંતર શું થશે કે ઉપરથી એકદમ લાલ લાલ થવા લાગશે અને એકદમ પાકશે નહીં. તો પછી આપણે થોડી ફ્લેમ છે એને હાઈ કરી શકીએ. અહીંયા મેં મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખેલી હતી. તો મેં અહીંયા બધા બોલ્સ એડ કરી લીધા છે, અને ધીમે ધીમે આપણે એને તળશું. થોડી વાર એમાં રહેવા દઈશું, પછી આપણે જારાથી આવી રીતે ચલાવતા જઈએ અને એને તળી નાખવાના છે. બોલ્સ તળતા લગભગ 2 મિનિટ જેવો ટાઈમ લાગે છે. અહીંયા હું સ્પૂનથી પણ આવી રીતે ચલાવતી જઈએ અને કરું છું. સ્પૂનથી આવી રીતે ફેરવતા જઈએ અને એકદમ ઇઝી પડે છે જારા કરતાં. તો મેં સ્પૂન લઈ લીધેલી હતી. તો એકદમ સરસ એવા આપણા ગુલાબી એવા રંગના થઈ ગયા છે, ગોલ્ડનથી ગુલાબી એવા આપણા બોલ્સ તળાઈને રેડી છે. આપણે એને એકદમ વધારે પડતા ગોલ્ડન બ્રાઉન નથી કરવાના, નહીંતર એનું ચીઝ છે પછી બહાર આવવા લાગે છે. તો બસ આટલા તળાઈ જાય એટલે એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી અને સોફ્ટ એવા આપણા ચીઝ બોલ બનીને રેડી છે. તો છે ને મસ્ત નાસ્તો. આપણે છોકરાઓને ઘણી વખત ના ભાવે ઉપમા, તો આવી રીતે એને બોલ્સ બનાવીને પણ તમે આપી શકો છો. હું અહીંયા તમને એક તોડીને બતાવું છું. એકદમ એટલું ચીઝી છે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો. અને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા મારો દીકરો એકદમ એક્સાઇટેડ હતો ટેસ્ટ કરવા માટે, તો એને બી બહુ ભાવ્યા. એપ્રુવલ આવી ગયું છે એના તરફથી. થેન્ક્સ ફોર વોચિંગ.